જોઈ શકો છો કે મિત્રો મોટા ગામની અંદર ભાદરવી નોમના દિવસે આપણે રામાપીરના નેજા ચડતા હોય છે. તો ઘણા બધા નેજા લઈને આવતા હોય છે અને તમે જોઈ શકો છો કે મોટા ગામની અંદર નેજા ચડાવવા માટે આપણે રામાપીરના મંદિરે આગળ જઈ રહ્યા છે. બધા લોકો ડીજે અને શુભયાત્રા અને શોભાયાત્રા લઈને નીકળી રહ્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે બધા ભક્તોના હૃદયમાં રામાધણીના પ્રત્યે કેટલો પ્રેમ છે અને કેટલો વિશ્વાસ છે. તમે જોઈ શકો છો કે ભાદરવી નોમના દિવસે અમારા મોટા ગામની અંદર રામાધણીને નેજા ચડે છે અને પ્રસાદી પણ રાખવામાં આવે છે અને જમણવાર પણ રાખવામાં આવે છે. તમે જોઈ શકો છો કે ડીજે અને શોભાયાત્રાની સાથે રામાપીરના નેજા ચડતા હોય છે અને તમે જોઈ શકો છો કે મિત્રો બધાને ઉત્સાહ બહુ છે અને રામાધણીના દર્શન કરવા માટે આપણે હવે જઈશું મંદિર તરફ. તો મોટા ગામમાં તે નીકળી ગયા છે અને આપણે જઈ રહ્યા છીએ રામાધણીના મંદિર પાસે. તો આપણે હવે પહોંચી ગયા છીએ રામાધણીના મંદિરની. તો હવે આપણે જોઈ લઈએ. તો આ છે રામાધણીનું મંદિર મોટા ગામનું. તો મિત્રો જોઈ શકો છો આ નેજા પણ આવી રહ્યા છે હવે મંદિર તરફ. અને આ છે આપણે જમણવાર માટેનો પ્રસાદ બનેલો છે તે છે, જોઈ શકો છો મિત્રો તમે. અને હવે આપણે મંદિરના રામાધણીના દર્શન કરીશું. મંદિરમાં પહોંચી ગયા છીએ. તો આ રામાધણીનું મંદિર છે અને પૂજારીજી બેઠા છે. આપણે દર્શન કરીશું વ્યવસ્થિત રીતે અને તમે પણ દર્શન કરી લો રામાધણીના. જો કે હવે જમણવાર પણ ચાલુ થઈ ગયો છે રામાપીરના તરફથી. તો આજે નોમ ભાદરવી નોમ છે અને નેજાનું આયોજન ને બધું રાખેલું હોય છે એટલે. તો મિત્રો જોઈ શકો છો કે હવે અમારા સાથી મિત્રો પણ પ્રસાદી લેવા આવી ગયા છે અને પ્રસાદી લઈ રહ્યા છે અને આપણે પણ પ્રસાદી લેવાનું ચાલુ કરી નાખ્યું છે. જોઈ શકો છો મિત્રો. તો હવે આપણે પ્રસાદી લઈને બ્લોગ પૂરો કરીશું અને નવા વિડીયોમાં મળીશું.